ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી પરમબ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ દ્વારા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં વર્તમાનમાં અર્પણ થતા સાત્વિક રાજસી તામસી અને સૂરી પ્રકારના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો વિષય મહાયોગ નામના વાણિજ્ય કર્મ વિષય મહાયોગ નામના 42મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી પ્રગટ થતી કર્મ વિષય નામની વેબસાઇટોના પ્રભાવથી 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં અર્પણ આજ પણ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના મહેલ સમાન તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉલ્કાઓ પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ ઝાડો છોડો વૃક્ષો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ માનવો વાંદરો જીવાણુઓ કીટાણુઓ અણુઓ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મુખ 2 આંખો 2 કાનો 2 નાકો મળદ્વાર મૂત્રદ્વાર અને જનનદ્વાર રૂપી 10 દરવાજા થકી પરમબ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી કામ ક્રોધ શ્રવણ દ્રષ્ટિ ધ્રાણ ભૂખ તરસ થાક મોહ આશા સત્ય હિંસા સંતોષ ત્યાગ પ્રેમ દયા અસત્ય હિંસા સ્વાર્થ લોભ લાલચ ધૃણા ઘમંડ કપટ દ્વેષ અને ઈર્ષ્યા નામની ઇન્દ્રિયો દ્વારા સર્જક બ્રહ્મા પાલક વિષ્ણુ ગુણદાતા ગુણપતિ શક્તિદાતા આદ્યશક્તિ વિસર્જક પ્રાણદાતા વિસર્જક શિવ પ્રાણદાતા પવનસૂત જળદાતા ઇન્દ્ર દ્વારપાળ હનુમાન અગ્નિદાતા અગ્નિદેવ અને ક્ષેત્રપાળ મહાવીર નામના દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં તથા સાત્વિક રાજસી તામસી અને અસુરી પ્રકારના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોના માધ્યમથી દ્રશ્યમાન બ્રહ્માંડનું વર્તમાનમાં અર્પણ સર્જન પાલન વિકાસ વિસ્તાર નિયંત્રણ નિરીક્ષણ વિસર્જન થયા કરે છે અને પુરુષરૂપી નર અને માદાના જીવો તેનું સાક્ષી ભાવે વર્તમાનમાં અર્પણ સુપરવિઝન કરતા રહે છે. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાં વર્ણવેલા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા મુખ અને 2 આંખો 2 કાનો 2 નાકો મળદ્વાર મૂત્રદ્વાર અને જનનદ્વાર રૂપી 10 દરવાજાવાળા તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ ઝાડો છોડો વૃક્ષો વેલાઓ ઘાસ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ માનવો વાંદરો જીવાણુ કીટાણુ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મુખ અને 2 આંખો 2 કાનો 2 નાકો મળદ્વાર મૂત્રદ્વાર અને જનનદ્વાર રૂપી 10 દરવાજા થકી વર્તમાનમાં અર્પણ થતા સાત્વિક રાજસી તામસી અને અસુરી પ્રકારના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો
કર્મ વિશે મહાયોગની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને બતાવેલા 42મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કહે, હે સુપર પાવર, હવે મને કર્મ મહાયોગ વિશે સમજાવો અને કર્મ મહાયોગના પ્રભાવથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને કર્મ મહાયોગના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવો. સુપર પાવર કહે કે હે વલ્લભ, હવે હું તને કર્મ મહાયોગ વિશે સમજાવું છું અને કર્મ મહાયોગના પ્રભાવથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને કર્મ મહાયોગના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું. ચેતન બ્રહ્માંડના આધાર પર સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી કર્મ નામની વેબસાઇટોના પ્રભાવથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડમાંના દ્રશ્યમાન દેહોમાં ખરવોના ખરવો પ્રકારના કર્મો પ્રગટ થતા રહે છે અને આ રીતના કર્મોના માધ્યમથી દ્રશ્યમાન દેહો આપોઆપ દ્રશ્યમાન બ્રહ્માંડના સર્જનની પ્રક્રિયાના મજૂર, વર્કર, કારીગર, કલાકાર, શિલ્પી, કડિયા, નોકર, શિક્ષક, પૂજારી, વાર્તાકાર, કથાકાર, સંગીતકાર, ગાયક, કુંભાર, ખેડૂત, વેપારી, વેઠિયા અને કામદારનું સ્વરૂપ ધારણ કરતા રહે છે. ચેતન બ્રહ્માંડના આધાર પર સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી કર્મ નામની વેબસાઇટોના પ્રભાવથી સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતામાં વિચારોની સલાહ મુજબ, બુદ્ધિની કળા પ્રમાણે, મનની માગણી મુજબ, અન્ય વેબસાઇટોની સરદારીમાં અને સુપરવાઇઝર પ્રકારના જીવોના સુપરવિઝનમાં દ્રશ્યમાન દેહોના માધ્યમથી માનસિક, વાણિજ્ય અને શારીરિક પ્રકારની થી ખરવોના ખરવો પ્રકારની ચેતન બ્રહ્માંડના આધાર પર સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી કર્મ નામની વેબસાઇટોના પ્રભાવથી સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતામાં વિચારોની સલાહ મુજબ, બુદ્ધિની કળા પ્રમાણે, મનની માગણી મુજબ, અન્ય વેબસાઇટોની સરદારીમાં અને સુપરવાઇઝરો પ્રકારના જીવોના સુપરવિઝનમાં દ્રશ્યમાન દેહોના માધ્યમથી માનસિક, વાણિજ્ય અને શારીરિક પ્રકારથી ખરવોના ખરવો પ્રકારની સાત્વિક, રાજસી, તામસી અને અસુરી ક્રિયા, પ્રતિક્રિયા અને કાર્યોરૂપી કર્મો દ્રશ્યમાન બ્રહ્માંડમાં વર્તમાનમાં હરપળ આપોઆપ પ્રગટ થતા રહેશે. આ રીતની સાત્વિક, રાજસી, તામસી અને અસુરી ક્રિયા અને પ્રતિક્રિયા અને કાર્યોરૂપી કર્મોની ઉત્પત્તિનું પ્રમાણ, સમય, પ્રકાર, ગુણ, સ્વરૂપ, શક્તિ, કદ અને વિસ્તાર વર્તમાનમાં હરપળ ચેતન બ્રહ્માંડની આજ્ઞા મુજબ સૂક્ષ્મ બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં હરપળ નક્કી થતી રહે છે અને આ રીતની સાત્વિક, રાજસી, તામસી અને અસુરી ક્રિયા, પ્રતિક્રિયાઓ અને કાર્યરૂપી કર્મો યંત્રો સમાન દ્રશ્યમાન દેહો રિમોટ કંટ્રોલથી ચાલતા રોબોટ મુજબ વર્તમાનમાં હરપળ કરતા રહે છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી કર્મ નામની વેબસાઇટોના પ્રભાવથી ખરવોના ખરવો પ્રકારના દ્રશ્યમાન બ્રહ્માંડના ભોગો, વૈભવો, વિલાસો, સમૃદ્ધિ, સંપત્તિ, પદાર્થો, દ્રવ્યો, તત્વો, ધાતુઓ, રસાયણો, સગવડો અને રાસાયણોનું સાધનોનું વર્તમાનમાં હરપળ નિર્માણ થતું રહે છે અને દ્રશ્યમાન બ્રહ્માંડમાં ગીત, સંગીત, કથા, વાર્તા, ભજન, ક્વાલી, પ્રાર્થના અને સ્તુતિ સમાન વાણીરૂપી પ્રગટ શબ્દોનું વર્તમાનમાં હરપળ નિર્માણ થતું રહેશે અને સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતામાં મનની માગણી મુજબ, વિચારોની સલાહ પ્રમાણે, બુદ્ધિની કારીગરી મુજબ અને સુપરવાઇઝરો રૂપી જીવોના સુપરવિઝનમાં કર્મોરૂપી વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન દેહો પ્રક્રિયા,
દેહો સાત્વિક રાજસી તામસી અને અસુરી ક્રિયા પ્રતિક્રિયા અને કાર્યોરૂપી કર્મો વર્તમાનમાં હરપળ આપોઆપ કરતા રહેશે અને દૃશ્યમાન દેહોમાં પ્રગટેલા જીવન જ્યોત સમાન જઠરાગ્નિ રૂપી બ્રહ્માંશ કિરણોની માગણી મુજબના હવિષ્યરૂપી દ્રવ્યો મેળવવા દૃશ્યમાન દેહો સાત્વિક રાજસી તામસી અને અસુરી પ્રક્રિયા ક્રિયા પ્રતિક્રિયા અને કાર્યોરૂપી કર્મો વર્તમાનમાં હરપળ કર્મો નામની વેબસાઇટના પ્રભાવથી કરતા રહેશે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી કર્મ નામની વેબસાઇટના પ્રભાવથી વિચાર નિર્માતારૂપી મન કલાકારરૂપી વિચાર નિર્માતારૂપી મન કલાકારરૂપી બુદ્ધિ સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો ચેતન સ્વાદ શબ્દ રૂપ સ્પર્શ ગંધ રંગ ભય મૈથુન અને નિંદ્રા નામની ઇન્દ્રિયોને પોતાના દૃશ્યમાન દેહોમાં ધારણ કરવા અને તેના પ્રભાવને દૃશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ કરવા માટેની સાત્વિક રાજસી તામસી અને અસુરી પ્રક્રિયા ક્રિયા પ્રતિક્રિયા અને કાર્યોરૂપી કર્મો વર્તમાનમાં હરપળ દૃશ્યમાન દેહો કરતા રહેશે અને કામ ક્રોધ શ્રવણ દૃષ્ટિ ભૂખ થાક આશા સોમાન ધ્રાણ અને મોહ નામના વિષયોને પોતાના દૃશ્યમાન દેહોમાં પ્રગટ કરવા અને તેના પ્રભાવને દૃશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ કરવા માટેની સાત્વિક રાજસી અને તામસી અને અસુરી પ્રક્રિયા ક્રિયા પ્રતિક્રિયા અને કાર્યોરૂપી કર્મો વર્તમાનમાં હરપળ દૃશ્યમાન દેહો કરતા રહેશે અને સત્ય અહિંસા ત્યાગ સંતોષ પ્રેમ અને દયા અસત્ય હિંસા ધૃણા ઘમંડ લોભ લાલચ સ્વાર્થ કપટ દ્વેષ અને ઈર્ષ્યાને પોતાના દૃશ્યમાન દેહોમાં પ્રગટ કરવા અને તેના પ્રભાવને દૃશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ કરવા માટેની સાત્વિક રાજસી તામસી અને અસુરી પ્રક્રિયા ક્રિયા પ્રતિક્રિયા અને કાર્યોરૂપી કર્મો વર્તમાનમાં હરપળ દૃશ્યમાન દેહો કરતા રહેશે અને ગુણ શક્તિઓ અગ્નિ વાયુ જ્ઞાનો અને ભક્તિ નામની શક્તિઓ રૂપી ખરવોના ખરવો પ્રકારની વેબસાઇટોને પોતાના દૃશ્યમાન દેહોમાં પ્રગટ કરવા અને તેના પ્રભાવને દૃશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ કરવા માટેની સાત્વિક રાજસી તામસી અને અસુરી પ્રક્રિયા ક્રિયા પ્રતિક્રિયા અને કાર્યોરૂપી કર્મો વર્તમાનમાં હરપળ દૃશ્યમાન દેહો કરતા રહેશે અને કર્મ નામની વેબસાઇટો સ્ટેજ રૂપી દૃશ્યમાન દેહોમાં રહેલા મુખ કાન આંખ નાક હાથ પગ ચાંચ પાંખ ડાળી ફળ ફૂલ થડ જનનંગો ગુદા મૂત્રભાંગ પિંડ મગજ જીભ જઠર અને હૃદયમાં પ્રગટ થઈને દૃશ્યમાન દેહોમાં શારીરિક માનસિક અને વાણિજ્ય પ્રકારની સાત્વિક રાજસી અને તામસી અને અસુરી પ્રક્રિયા ક્રિયા પ્રતિક્રિયા અને કાર્યોરૂપી કર્મોને વર્તમાનમાં હરપળ પ્રગટ કરતા રહેશે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી કર્મ નામની વેબસાઇટોના પ્રભાવથી દૃશ્યમાન દેહોમાં માનસિક વાણિજ્ય અને શારીરિક પ્રકારથી ઉત્પન્ન થતી સાત્વિક રાજસી તામસી અને અસુરી પ્રક્રિયા ક્રિયા પ્રતિક્રિયા અને કાર્યોરૂપી કર્મોથી દૃશ્યમાન બ્રહ્માંડ વર્તમાનમાં હરપળ સર્જાતું રક્ષાતું ફલાતું વિસર્જન પામતું અને પરિવર્તન પામતું રહેશે અને તે વર્તમાનમાં હરપળ સુશોભિત શણગારાયેલું સાફ સુંદર આરોગ્યવાન તંદુરસ્ત સ્વર્થ દેખાવડું ને ભરેલું રહેશે અને કર્મના પ્રભાવથી વર્તમાનમાં હરપળ હળતું ચાલતું ભાગતું દોડતું નાચતું કૂદતું ને ખેલતું રહેશે અને કર્મના પ્રભાવથી તે વર્તમાનમાં હરપળ કાર્યશીલ કર્મમય ચલાયમાન વિસ્તરતું વિકસતું સ્થિર અસ્થાય અને ગતિમાન રહેશે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી કર્મ નામની વેબસાઇટોના પ્રભાવથી દૃશ્યમાન દેહોમાં માનસિક અને શારીરિક પ્રકારથી ઉત્પન્ન થતી સાત્વિક રાજસી તામસી અને અસુરી પ્રક્રિયા ક્રિયા પ્રતિક્રિયા અને કાર્યોરૂપી કર્મોના પ્રભાવથી દૃશ્યમાન દેહોના માધ્યમથી સલાહકારરૂપી વિચાર મન બુદ્ધિ ગુણ શક્તિ જ્ઞાન સૂક્ષ્મ દેહો ચેતન સ્વાદ શબ્દ સ્પર્શ ગંધ રંગ રૂપ ભય મૈથુન નિંદ્રા કામ ક્રોધ ભૂખ થાક શ્રવણ દૃષ્ટિ ધ્રાણ આશા સોમાન અને મોહ દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતા રહેશે. આથી દૃશ્યમાન બ્રહ્માંડ ચેતનમય દૃશ્યમાન અવાજવાળું તેજવાળું પ્રકાશવાળું ગંધવાળું સ્વાદવાળું રંગવાળું
રૂપવાળું, સ્પર્શવાળું, ભયવાળું, મૈથુનમયને નિંદ્રાને આધીન વર્તમાનમાં હરપળ રહે છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી કર્મ નામની વેબસાઇટોના પ્રભાવથી દૃશ્યમાન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં હરપળ તૈયાર થતા પ્રારબ્ધ લિસ્ટ પ્રમાણેના દૃશ્યમાન દેહોને મળવાપાત્ર ભોગો, વૈભવો, વિલાસો, સંપત્તિ, સમૃદ્ધિ, સાધનો, સગવડો, નિર્વાહ, પાલન, રક્ષણ, પોષણ, વહીવટ અને વ્યવહારનું વર્તમાનમાં હરપળ વિતરણ અને વહેંચણી થતી રહે છે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને વર્તમાનમાં હરપળ મળવાપાત્ર સુખ, આનંદ, અખંડ આનંદ, નિજાનંદ, નિત્યાનંદ, બ્રહ્માનંદ, મુક્તાનંદ, પ્રેમાનંદ અને સહજાનંદની વહેંચણી અને વિતરણ થતું રહે છે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સુપરવાઇઝર પ્રકારના જીવોને વર્તમાનમાં હરપળ મળવાપાત્ર દૃશ્યમાન બ્રહ્માંડની સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રક્રિયા, ક્રિયા, પ્રતિક્રિયા અને કાર્યરૂપી કર્મોને દૃશ્યમાન અને શબ્દશઃ ફિલ્માવવાની પ્રક્રિયા, ક્રિયા, પ્રતિક્રિયા અને કાર્યરૂપી કર્મોનું વિતરણ અને વહેંચણી થતી રહેશે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી કર્મ નામની વેબસાઇટોના પ્રભાવથી દૃશ્યમાન બ્રહ્માંડના ખરવો પ્રકારના તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, વાંદરો, માંદરો, જીવાણુ, માનવો, કીટાણુઓ, જીવાણુ, અણુ અને પરમાણુના દૃશ્યમાન દેહો સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતામાં દૃશ્યમાન બ્રહ્માંડના ભોગો, વૈભવો, વિલાસો, સમૃદ્ધિ, સંપત્તિ, દ્રવ્યો, સાધનો અને સગવડો મેળવવા માટે વર્તમાનમાં હરપળ સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રક્રિયા, ક્રિયા, પ્રતિક્રિયા અને કાર્યરૂપી કર્મો કરતા રહે છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી કર્મ નામની વેબસાઇટોના પ્રભાવથી દ્રવ્યો, ખાદ્ય અને ખનિજ તેલો, ખનિજો, સુગર, વિટામિનો, દૂધ, દહીં, પદાર્થો, રસાયણો, તત્વો, ધાતુઓમાં રહેલા અણુ અને પરમાણુઓ પણ વર્તમાનમાં હરપળ રાસાયણિક પ્રક્રિયા, ક્રિયા, પ્રતિક્રિયા અને કાર્યરૂપી કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહે છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી કર્મ નામની વેબસાઇટોના પ્રભાવથી ઉત્પન્ન થતા કર્મો દૃશ્યમાન દેહોને માનસિક અને શારીરિક અને વાણિજ્ય પ્રકારના ખરવો પ્રકારની સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રક્રિયા, ક્રિયા, પ્રતિક્રિયા અને કાર્યરૂપી કર્મો કરવા વર્તમાનમાં હરપળ ઉજાગર કરતા રહે છે અને કર્મો દૃશ્યમાન દેહોને ઉદ્યાનરૂપી દૃશ્યમાન બ્રહ્માંડના બાગવાનની ભૂમિકાથી પ્રક્રિયા, ક્રિયા, પ્રતિક્રિયા અને કાર્યરૂપી કર્મો કરવા ફરજ પાડતા રહે છે. આ રીતની પ્રક્રિયા, ક્રિયા, પ્રતિક્રિયા અને કાર્યરૂપી કર્મોની અધ્યક્ષતા સૂક્ષ્મ દેહો કરે છે. આ રીતના સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારની પ્રક્રિયા, ક્રિયા, પ્રતિક્રિયાઓ અને કાર્યરૂપી કર્મોની અધ્યક્ષતા સૂક્ષ્મ દેહો કરે છે અને માંગણીદાર મન હોય છે અને સલાહકાર રૂપી વિચારો હોય છે અને કલાકાર રૂપી બુદ્ધિ હોય છે. આ રીતની પ્રક્રિયા, ક્રિયા, પ્રતિક્રિયા અને કાર્યરૂપી કર્મોને સુપરવાઇઝરો રૂપી જીવો શબ્દ અને ચિત્ર સહિત ફિલ્માવતા રહે છે અને આ રીતે દૃશ્યમાન દેહો હાર્ડવેર રૂપી ક્ષેત્ર તરીકે હોય છે અને સૂક્ષ્મ દેહો વિચારો, મન, બુદ્ધિ અને અન્ય વેબસાઇટો અને જીવો સોફ્ટવેર રૂપી ક્ષેત્રજ્ઞ તરીકે વર્તમાનમાં હરપળ ફરજ બજાવતા રહે છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી કર્મ નામની વેબસાઇટોના પ્રભાવથી દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતા અન્ય ખરવો પ્રકારની વેબસાઇટોના માધ્યમથી ત્રેજરૂપી દૃશ્યમાન દેહોમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રક્રિયા, ક્રિયા, પ્રતિક્રિયા અને કાર્યરૂપી કર્મો સાત્વિક, રાજસી, તામસી અને અસુરી ત્રણ પ્રકારની સ્થિતિને વર્તમાનમાં હરપળ ધારણ કરતા રહે છે અને સૂક્ષ્મ દેહો અને મન તેનો વર્તમાનમાં હરપળ અહેસાસ કરતા રહે છે. જેમાં સાત્વિક પ્રકારના કાર્યરૂપી કર્મોથી દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો, મન
અને સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો સુખ, સાદગી, આનંદ, હર્ષ, સમૃદ્ધિ, મોજ અને મસ્તીનો અહેસાસ વર્તમાનમાં જીવોને સુખ, સાદગી, આનંદ, હર્ષ, સમૃદ્ધિ, મોજ અને મસ્તીનો અહેસાસ વર્તમાનમાં અર્પણ થતો રહેશે અને રાજસી પ્રકારના કાર્યરૂપી કર્મોથી દૃશ્યમાન દેહોમાં સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવોને સર્વશક્તિમાન માલિક મોભો, આડંબર, ઘમંડ અને ધૃણાનો અહેસાસ વર્તમાનમાં અર્પણ થતો રહેશે અને તામસી અને અસુરી પ્રકારના કાર્યરૂપી કર્મોથી દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવોને દુઃખ, શોક, ચિંતા, ભય અને દુર્બળતાનો અહેસાસ વર્તમાનમાં અર્પણ થતો રહેશે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી કર્મ નામની વેબસાઇટના પ્રભાવથી શ્રેષ્ઠરૂપી દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતા સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ અને દયાના સિદ્ધાંત પર ઉત્પન્ન થતા કાર્યોરૂપી કર્મોથી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડમાં સલામતી, સૂરી સંપત્તિ, સમૃદ્ધિ, વિશ્વાસ, કરુણા, રક્ષણ, ભરોસો, શાંતિ અને સરળતા ઉત્પન્ન થતા રહેશે અને અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, કપટ, દ્વેષ, ઈર્ષ્યા, ધૃણા અને ઘમંડના પ્રભાવવાળા કાર્યરૂપી કર્મો દૃશ્યમાન દેહોમાં અસુરી સંપત્તિ, સમૃદ્ધિ, અવિશ્વાસ અને મૂંઝવણને ભય ઉત્પન્ન કરતા રહેશે અને ધર્મરૂપી દૃશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગના પ્રભાવવાળા કાર્યોરૂપી કર્મોથી સુખ, આનંદ, શ્રદ્ધા, ભક્તિ, સ્વર્ગ, આરોગ્ય અને ધ્યાન નામના ફળો મળતા રહેશે અને અધર્મરૂપી દૃશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેના ફરજો અદા કરવાના કનિષ્ઠ માર્ગના પ્રભાવવાળા કાર્યોરૂપી કર્મોથી દુઃખ, દર, ચિંતા, નર્ક, અંધશ્રદ્ધા અને ભ્રાંતિ નામના ફળો મળતા રહેશે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી કર્મ નામના વેબસાઇટોના પ્રભાવથી ઉત્પન્ન થતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી ક્રિયા, પ્રતિક્રિયા અને કાર્યરૂપી કર્મો સકલ દૃશ્યમાન બ્રહ્માંડને કુંભારના સાંકડાની જેમ વર્તમાનમાં અર્પણ ચક્રાવા મારતું રાખે છે અને દૃશ્યમાન દેહોને ઘાણીના બળદની જેમ વર્તમાનમાં અર્પણ ઘુમાવતા રહે છે અને ખરવોના ખરવું કાર્યોરૂપી કર્મોનું કાર્ય સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોને ભાગતા, દોડતા, નાચતા, ચાલતા અને હલનચલનમય રાખે છે. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહો વર્તમાનમાં અર્પણ કાર્યરૂપી કર્મોને આધીન હોય છે. તેઓ સુપરવાઇઝર પ્રકારના જીવોએ ફરજિયાત કર્મો કરવા પડતા હોય છે